તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે ભોજ ડેમ તેમજ સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ હોય જેને કારણે ભોજ ડેમના તમામ દરવાજા 5 ફૂટ સુધી ખોલી નાખવામાં આવેલ છે, જેને કારણે ભોજ નદી આજે ગાંડીતુર બની છે, જેને કારણે ગઢાળા ગામનો જે મુખ્ય રસ્તો કોદબે આવેલ છે તે પાણીમાં છેલ્લા 5 દિવસથી ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે.